સ્વાગત છે મિત્રો. અત્યારે આપણે પુણેના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા છીએ. તમે જોઈ શકો છો, ભવ્ય અને આલિશાન, એકદમ આમ જોતા જ આંખોમાં વસી જાય એવો સુંદર એરપોર્ટ બનાવવામાં આવ્યો છે. અને આ એરપોર્ટનો વેઇટિંગ એરિયા છે મિત્રો, કે તમે પ્લેન ઉપડવાની રાહ જોતા હોય તો ત્યાં સુધી બેસીને તમે શું કરો, તો આ મનમોહક સુંદર વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. સામે જોઈ શકાય છે તે લિફ્ટ છે, આમાં ઉપરનો માળ પણ છે, અને આમાં LED સ્ક્રીનમાં પ્લેન કેટલા વાગે ઉપડવાનું તે પણ બધું બતાવતા હોય છે. અલગ અલગ ફ્લાઇટના ટાઈમ ને બધું એમાં બતાવવામાં આવે છે. અને આ બધી નાસ્તો કરવા માટેની બધી નાની મોટી શોપ હોય છે. આવી તો કેટલી બધી જાતની શોપ હોય, એમાં તમને સૂકો નાસ્તો, ભીનો નાસ્તો, ગરમ નાસ્તો તમે બધું મેળવી શકો છો. આ રીતે ડાઇનિંગ ટેબલ ને બધું રાખેલું હોય. આની ઉપર તમે બેસીને નાસ્તો કરી શકો, જમી શકો, એ બધી છૂટ હોય છે મિત્રો. અને અહીંયા મોટા મોટા ફેન પણ હોય છે, 8-8 ફૂટના પાંખિયાવાળા ફેન. તો એર કન્ડિશનિંગ પણ પૂરેપૂરું હોય છે. અને સામે તમે જોઈ શકો છો, તો તમારે ઠંડુ આઈસ્ક્રીમ ને એવું બધું ખાવું હોય તો એ રીતની શોપ હોય છે. આ સ્મોકિંગ એરિયા છે મિત્રો, જે ધૂમ્રપાનના શોખીન લોકો હોય છે એમને માટે ત્યાં ધૂમ્રપાનની અંદર જઈને કરવાનું હોય છે. બાકી બહાર જો કોઈ ધૂમ્રપાન કરતું હોય, બીડી પીતું હોય તો એને 5,000 રૂપિયા દંડ હોય. આ રીતના કડક કાયદા હોય છે મિત્રો એરપોર્ટમાં. બાકી તમારે અહીંયા સેન્ડવિચ ને એવું બધું પણ ખાવા મળી જાય. આ સામે ટોયલેટ બાથરૂમની સરસ મજાની સુંદર વ્યવસ્થા છે. તમને આ પુણેનું એરપોર્ટ કેવું લાગ્યું મિત્રો? થોડી વારમાં આપણે પ્લેનમાં બેસવાનું છે. હાલો, હવે આપણે ફ્લાઇટમાં અંદર બેસી ચૂક્યા છીએ અને પુણેથી અમદાવાદ જવા માટે હવે થોડી જ વારમાં ફ્લાઇટ ટેકઓફ થશે. હવે પોતપોતાનો સામાન મુસાફરો બધા ગોઠવી રહ્યા છે. અમે લોકો અમારી સીટ પર બેસી ગયા છે અને અમારો સામાન પણ અમે ઉપર રાખી દીધો છે. આ રીતે સામે ઉપર દેખાય એ બધા ખાના હોય છે, એ ખાના ખોલીને આ બધા મુસાફરો જો પાછળ સામાન રાખી રહ્યા છે પોતપોતાના બેગ. એ રીતે સામાન ઉપર રાખી દેવાનું અને પાછું ખાનું પેક કરી દેવાનું, એ રીતે હોય છે. અને અમારી સાથે અમારા મિત્રો પણ જુનાગઢવાળા અમારી સાથે છે બધા, જો તમે જોઈ શકો છો. અમે બધા સાથે અત્યારે અમદાવાદ જવા માટે નીકળ્યા છીએ અને હજી પ્લેન ઉપડવાની થોડી વાર છે. ત્યાં સુધીમાં બધા લોકો સામાન ગોઠવી દેશે અને પછી ફ્લાઇટ ટેકઓફ કરશે. મારા મિત્ર તમને આ સીટ બેલ્ટ કઈ રીતે બાંધવાનો હોય એરપ્લેનમાં તે બતાવી રહ્યા છે. જુઓ મિત્રો, આમાં આપણી સેફટી માટે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત હોય છે. અને પ્લેનમાં બંને બાજુ 3-3 સીટો હોય છે અને સાઈડમાં આવી રીતે બારી જોવા મળે છે. અને બહાર ઊભેલા પ્લેન પણ આપણે જોઈ શકીએ છીએ. જો આ બહાર આવી રીતે પ્લેન ઊભા હોય એ પણ બારીમાંથી દેખાય ને પ્લેન થોડી વારમાં ઉપડી જશે. હવે અમે નીચે ઉતરી ચૂક્યા છીએ, અમદાવાદ આવી ગયું છે. પ્લેનમાંથી અમે જસ્ટ હમણાં જ નીચે ઉતર્યા છીએ. આ સામે જો પ્લેન ઊભું છે એ પ્લેનમાંથી અમે આગળ જ નીચે ઉતર્યા છીએ અને અમારી જોડેવાળા પેસેન્જર બધા હજી નીચે ઉતરી રહ્યા છીએ. આ રીતે પ્લેનમાંથી નીચે ઉતરવાનું હોય. પ્લેનમાંથી નીચે ઉતર્યા બાદ આવી રીતે ઇલેક્ટ્રિક બસ હોય, એસીવાળી બસ હોય, એ બસ આપણને લેવા માટે આવે. જો મોટો બધો આ ગ્રાઉન્ડ હોય છે જેમાં પ્લેન બધા ફરતા હોય, એમાંથી નીચે ઉતરીને પછી આવી રીતે ઇન્ડિગોની આ બધી બસો લેવા આવે. હવે અત્યારે અમે ઇલેક્ટ્રિક બસમાં બેઠા છીએ. એમાંથી હું તમને આ વ્યૂ બતાવી રહ્યો છું કે સામે સ્પાઇસ જેટનું વિમાન દેખાઈ રહ્યું છે. આવી રીતે જેમ આપણે બસ સ્ટેન્ડમાં બસો ઊભી હોય ને મિત્રો, એવી રીતે એરપોર્ટ પર આવી રીતે પ્લેન બધે જ્યાં ને ત્યાં ઊભા જ હોય. જુઓ મિત્રો, અને માણસો એમાં આવતા ને જતા તમને જોવા મળે. પણ સુરક્ષાને ધ્યાનમાં લઈને તમારી પાસે બધું ટિકિટ ને બધું હોવું જરૂરી છે. જો આ અમારી જોડે બધા જે લોકો પ્લેનમાં હતા એ બધા અમારી એક જ બસમાં હોય અને બધાને ટિકિટ જોઈને જ પછી બસમાં લેવામાં આવે અને બસમાં બેઠા પછી પાછા બધાને એરપોર્ટ પર છોડવામાં આવે. એવી રીતનું હોય છે. 5-10 મિનિટ અમારે બસમાં બેસવાનું રહેશે. આ સામે બીજી એર ઇન્ડિયાની બધી આ ફ્લાઇટ ને ઇન્ડિગોની ફ્લાઇટ ને એવી બધી આપણને અલગ અલગ જોવા મળે. જો આ રેડ કલરનું પ્લેન જોવા મળે. આ બધી લાઇટો લબક ઝબક થાય ને એ બધા મિત્રો પ્લેન જ છે. અને આ બસમાં પણ એકદમ આધુનિક સુવિધા હોય છે. એસી ચાલુ હોય છે અને જરા પણ અવાજ ન આવે, કારણ કે ઇલેક્ટ્રિક બસ હોય છે મિત્રો. જરા પણ વાઇબ્રેશન પણ ના થાય અને એકદમ સુગંધિત વાતાવરણ કરેલું હોય છે. એર ફ્રેશનર છાંટેલું હોય એટલે વાતાવરણ પણ સુગંધિત હોય છે. અને સામે જોઈ શકાય છે મિત્રો, આ જે કાળા પટ્ટા દેખાય છે ને, એ કાળા પટ્ટામાં થી સામાન તમારો એની ઉપર નાખે. પહેલાં તો જો ઓલી બ્લુ ડેકી દેખાય ને એમાં સામાન તમારો લોડ થાય, પછી કાળા પટ્ટા ઉપર નાખે અને એ સામાન પછી તમને એરપોર્ટમાં અંદર પાછો મળી જાય. એ રીતની બધી વ્યવસ્થા હોય છે. આગળ જતાં તમને જોવા મળશે કે આ સામાન
કઈ રીતે પાછો આપણને મળે છે, કારણ કે અમે લોકો અત્યારે સામાન વગરના જ છીએ. અમારું સામાન તો અમને પછી આપવામાં આવશે. પ્લેનમાં મિત્રો આવી રીતે હોય છે કે સામાન તમને પાછળથી મળે છે. હવે બસમાંથી અમને આગળ અહીંયા નીચે ઉતારી દેશે, કારણ કે એરપોર્ટનો ગેટ આવી ગયો છે. જુઓ, હવે અમે નીચે ઉતરી ગયા અને એરપોર્ટમાં એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પણ હવે એકદમ ભવ્ય બની ગયો છે. જુઓ, ફૂલ લાઇટિંગ સુવિધા, અને અહીંયા અમને અમારો સામાન આપવામાં આવશે. સામાન આપવા માટે કોઈ હોતું નથી, ઓટોમેટિક સુવિધા હોય છે બધી. આગળ આપણે જોશું કે કઈ રીતે આપણો સામાન સામે ચાલીને આપણી પાસે આવે. જુઓ, આ બધા માણસો સામાન લેવા માટે જ લાઇનમાં ઊભા છે, અને આ રીતે બેલ્ટ ફરતું હોય છે, નીચે જોઈ શકાય છે. અને એની ઉપર આપમેળે જો દરેકના બેગ આવતા હોય, જેનું બેગ હોય એ પોતપોતાનું બેગ ત્યાંથી કલેક્ટ કરી લે, એવી રીતે બધી વ્યવસ્થા હોય છે. આપણે જાતે જ આપણો થેલો લેવાનો હોય છે. જો સામે ઓલું કાળું દેખાય, એમાંથી તમારા બેગ આવતા જાય અને તમારે પછી બેગ લેતા જવાના. આવી ટ્રોલી બેગ હોય એમાં તમારું બેગ લોડ કરી દેવાનું. આ રીતે જોઈ લો. અને આપણે અમદાવાદનું એરપોર્ટ પણ કેવું એકદમ ભવ્ય અને આલિશાન બની ગયું છે મિત્રો. આમ જોતા જ રહી જાઓ તમે, આમ ઉડીને આંખે વળગે ને એવું અમદાવાદ એરપોર્ટ છે. એકવાર તો મિત્રો જિંદગીમાં જરૂર પ્લેનમાં બેસવા જેવું ને એરપોર્ટ પર જવા જેવું છે મિત્રો. જો શક્ય હોય તો એકવાર તો જરૂર આ અજમાવી જુઓ, તમને મજા આવી જાય દોસ્તો. જો આવી રીતે તમારો સામાન સામે ચાલીને તમારી પાસે આવે. હવે અમારો સામાન તો અમને મળી ગયો છે, તો અમારા મિત્રો આ ટ્રોલી બેગમાં સામાન લઈને અમારી જોડે આવે છે. મારો સામાનનો થેલો પણ એમાં જ છે. જો આ ઉપર 2 થેલા પડ્યા ને એ મારા સામાનના છે, અને નીચેની બેગો મારા મિત્રોની છે. અને અમે ટ્રોલી બેગ લઈ અને હવે એરપોર્ટની બહાર નીકળીએ છીએ. એરપોર્ટ પણ બહુ ભવ્ય અને આલિશાન છે. અહીંયા બાજુમાં ટોયલેટ બાથરૂમની પણ સરસ સુંદર વ્યવસ્થા છે. હાથને ક્લીન કરવા માટે ઓટોમેટિક મશીન રાખેલા છે. તમે હાથ ધોયા હોય, તમારા હાથ ભીના હોય તો મશીનની હેઠે હાથ રાખો એટલે ગરમ હવા આવે અને તમારા હાથ એકદમ કોરા થઈ જાય મિત્રો. તમારે બીજું કાંઈ ઝંઝટ જ નહીં. એ રીતે અદ્યતન ટેકનોલોજી અત્યારે બધા એરપોર્ટ પર વિકસિત થઈ ગઈ છે. જો આ બધા લોકો પ્લેનમાંથી નીચે ઉતર્યા છે અને પોતપોતાનો બેગ અને સામાન આ રીતે બધા ટ્રોલી બેગમાં અને લઈને બધા કેરી કરીને હવે બહાર નીકળી રહ્યા છે. આવી રીતની બધી વ્યવસ્થા એરપોર્ટ પર હોય છે મિત્રો. જુઓ, અને આટલા બધા સુંદર એરપોર્ટ હવે બની ગયા છે દોસ્તો. વેઇટિંગ એરિયા આવા આકર્ષક બનાવવા પાછળનું એક કારણ એ પણ છે કે ફ્લાઇટ જ્યારે લેટ થાય 1.5-2 કલાક તો તમને કંટાળો ન આવે એટલા માટે. હવે આપણે એરપોર્ટની બહાર આવી ચૂક્યા છીએ, અને એરપોર્ટની બહાર પણ આટલું જ સુંદર બધો નજારો જોવા મળે. ઘણી બધી શોપ હોય, વિવિધ પ્રકારની તમે ખરીદી કરી શકો. શોપિંગના જે રશિયા હોય, ખરીદી કરવાનો જેને શોખ હોય એમને માટે તો એરપોર્ટ એટલે એકદમ જન્નત છે મિત્રો. દોસ્તો, આ વિડીયો જોઈને તમને પણ પ્લેનમાં બેસવાની ઈચ્છા થઈ ગઈ કે શું? અને એરપોર્ટ પર એકવાર જરૂર ફરવા જેવું છે એવું કોને થયું છે? કોમેન્ટ કરીને જણાવજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા નવા વિડીયો તમને જોવા મળતા રહે. સામે ટેક્સી સ્ટેન્ડ છે. અમે તો ઓલા બુક કરાવેલી છે ઓનલાઈન, તે થોડી વારમાં અમારી કાર આવી જશે તો અમે આગળ રવાના થશું મિત્રો. અને આ લોકો પણ બીજા મુસાફરો જો અમારી જોડેવાળા એ અમારો સામાન લઈને પાછળ આવી રહ્યા છે, અને અમે બધા ઓલાની વાટ જોઈ રહ્યા છીએ. આ સામે દેખાય ને એ ટેક્સી સ્ટેન્ડ છે. ત્યાં બધી કારો આવતી હોય છે, ટેક્સીઓ આવતી હોય છે, એમાં બધા મુસાફરો બેસીને એરપોર્ટ પરથી રવાના થતા હોય છે. પણ આ ટેક્સી સ્ટેન્ડ ને એ બધું પણ એકદમ હાઈટેક અને એકદમ સ્વચ્છ સુવિધાવાળું હોય છે. દોસ્તો, અમારે પુણે મહારાષ્ટ્રથી અમદાવાદ આવવામાં 1 કલાક લાગી પ્લેનમાં. હવે અમારી ટેક્સી સામે આવી ચૂકી છે, એમને મેસેજ આવી ગયો છે, એ ભાઈ વેટ કરી રહ્યો છે ડ્રાઈવર. તો હવે અમે લોકો નીકળશું. આ વિડીયોને આપણે અહીંયા જ સમાપ્ત કરીશું. બધાને જય સચ્ચિદાનંદ.